ગુજરાતના આપણા આંજણા ચૌધરી સમાજને આમંત્રણ છે કે સૌ 18 તારીખે પધારવા. આના માટે આપણે શું નિર્ણય લેવો એ માટે બહુ મોટી મીટિંગ રાખી છે. નમસ્કાર, જય ભારત. સમાજની એકતા અને સંસ્કૃતિની વાત જે ગઈકાલ સુધી રબારી સમાજ કરતો હતો તે હવે ચૌધરી સમાજ કરી રહ્યો છે. હજી વિસ્તારમાં વાત કરું તો ચૌધરી સમાજના એક માતા પિતા જે છે તેમનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમની દીકરીને રબારી સમાજનો એક યુવક પ્રેમ લગ્ન કરીને લઈ ગયો હતો અને હવે તે માતા પિતા અને ચૌધરી સમાજ મેદાને આવ્યું છે, એક્ટિવ થયું છે અને તે માતા પિતા અને આગેવાનો માંગણી કરી રહ્યા છે કે હવે અમને અમારી દીકરી પાછી આપો. આ પહેલાં જ ખેડામાંથી પણ એક બનાવ આવ્યો છે જ્યાં પાટીદાર સમાજની પરિવાર જે છે તેઓ કહી રહ્યા છે કે અમારી દીકરીને જે રબારી સમાજનો યુવક લઈ ગયો હતો તે તમે અમને પાછી અપાવો. હવે ચૌધરી સમાજના જે પરિવારની વેદના છે, ગરીબ મા બાપની વેદના છે, તેમણે પોલીસમાં પણ અરજી કરી હતી પણ હજી સુધી કોઈ કાર્યવાહી નહોતી થઈ ને હવે સમાજ એકઠો થયો છે અને 18 તારીખે એક મોટી બેઠકનું આયોજન પણ કરી દેવામાં આવ્યું છે. 18મી માર્ચ આખા બનાવમાં ખૂબ મહત્વની રહેવાની છે. ચૌધરી સમાજના મોટા લોકો આજે જ્યારથી આ બનાવ ખૂબ ચર્ચામાં આવ્યો છે ત્યારથી તેઓ આ ગામમાં આવ્યા છે. ભાભરનું રૂણી ગામ છે ને ત્યાં આ બનાવ બન્યો હતો. કઈ રીતે આ બનાવ બન્યો તે દીકરીના મા બાપ પાસેથી જાણીએ અને ત્યારબાદ આગેવાનો શું કહી રહ્યા છે, આગેવાનો 18 તારીખને શું વાત કરવાની છે, આ બેઠકમાં શું મહત્વતા રહેવાની છે તેની તેમણે જે વાત કરી છે તે પણ જાણીએ. આપણે અત્યારે જગમાલભાઈને ત્યાં 200 થી 300 આપણા સમાજના માણસો ભેગા થયેલા છે. એની અંદર આપણે નિર્ણય લેતા આ બાબતે 18/3/2026 ગામ રૂની, તાલુકો ભાભર, જિલ્લો વાવ થરાદ. આપણા ઉત્તર ગુજરાત, આખું ગુજરાતના ચૌધરી સમાજને આમંત્રણ છે કે આપણે જગમાલભાઈની દીકરી રબારી સમાજનો છોકરો લઈ ગયો છે અને આપણે પણ આપણા સમાજના ચૌધરી સમાજના છોકરાએ રબારી સમાજની છોકરી લઈ ગયો હતો તો પરત આપી છે. તો આપણે એ બાબતે 18/3 રોજ શક્તિ મંદિર, સગતમાએ, રૂની ગામ, ભાભર તાલુકો અને આખા ઉત્તર ગુજરાતના આપણા આંજણા ચૌધરી સમાજને આમંત્રણ છે કે સૌ 18 તારીખે પધારવા. આના માટે આપણે શું નિર્ણય લેવો એ માટે બહુ મોટી મીટિંગ રાખી છે. તો સૌ સોશિયલ મીડિયામાં જેને આવે એ સૌ 18/3 સવારે 9 વાગે રૂની મુકામે શક્તિ મંદિર પધારવા અમારા રૂની ગામનો આમંત્રણ છે. અમે ત્યાં ખડો લોકાચાર અને અહીં ભાઈ આવતો જતો અમારા ગામના રબારી હારી અને રાતે 2 વાગે બનાવ બન્યો. હું અહીં જોયું નહીં, સીધો કેનાળે બાજરી ઊંઘવા ગયો અને સવારના 5 વાગે જોવા આવ્યો એટલે છોડીને જગાડવા આવ્યો એટલે ઢૂલીએ છોડી નહીં. પછી અમે પગે જોયું એટલે આ કડે તાળા હતા, સામે વાડેથી ફાડું પાડી અને બીજા ખેતરમાંથી રોડે ચડેલા હતા. 3 જણાના પગ હતા. પછી અમે ફરિયાદનું જવા ગયા. ફરિયાદનું જઈ એટલે સંખ્યા લખી, પછી નામ જડ્યું એટલે નામ લખાઈ દીધું. ફોન નંબર જડ્યો, ફોન નંબર લખાયો, પણ ફરિયાદે કોઈ અમારી રાડ સાંભળી નથી. પછી અમે વડીલોને ભેળા કર્યા, ગામમાં ભાઈયા કુટુંબને ભેળા કર્યા, રબારી સમાજ ભેળા હતા. પછી કે અમે સોગન ખાઈને બોલ્યા હતા કે અમે ક્યાંય કંઈ હશે એટલી ઘડા ગોતી ના હાલ તો દેરિયાવાળો વસે છે. પછી મેં દોડવામાં કંઈ બાકી રાખી નહીં. અત્યારે મારા લુગડા વેરી છે, આ 5 વીઘા જમીન છે એ અત્યારે ગીરે પડી છે. જે હતું એ ઘરમાં કાંક એ લઈ જઈને પછી વેચીને મેં દોડ્યા કર્યો. બરાબર. એટલે મારા કને અત્યારે આ સમાજ બધા 18 આલેમ મારે અત્યારે વિનંતી છે કે મને મારી દીકરી સોંપાવો. બરાબર. અને પોલીસ થાણે જઈને ગમે તે ડેટા કઢાવો, આ કરો ના કરો, પણ મને દીકરી સોંપાવો. અને ખૂબ ખૂબ આભાર માનું છું મારી સમાજને, રબારી સમાજને ગોતીને મને આવે. મજૂરી કરી ઘણીએ, ભેંસા વેચી નાસી, જમી અમારી અડવાણી મેલી. અત્યારે અમારા લુગડા અમારા વેરી છે, કોઈ ઘરમાં રાખ્યું નથી. ખાવા અમારે અત્યારે દોણાય નથી. ભાભર જવું હોય તો સાહેબ 100 રૂપિયા અમુકને ભાડું બી પણ નથી. તે આટલી સમાજ બધી થઈ અને અમારી ચક અડધી ભળો. આટલી મારી વિનંતી છે. મારી સોડી પાછી કરી લાવી જો.